એકબીજાનું કરતા કર્મ સંબંધ બિલકુલ કાંઈ નથી, એ પેલી વાત કરે છે. ઓમાં કરતા કર્મ સંબંધ ઉડાડ્યો હતો પરની સાથેનો. હવે આ પરની સાથે નિમિત્ત નૈમિત્તિક સંબંધ થાપે છે ઉથાપવા માટે. વ્યવહાર નહીંનું જ્ઞાન કરીને એ વ્યવહાર પણ અભૂતાર્થ કેવો છે. પોતાના સ્વભાવે નહીં પરિણમતા થકી ભીત આદિ પરદ્રવ્ય. જો હવે નિમિત્તનો શબ્દ આવ્યો આમાં, ભીત આદિ પરદ્રવ્ય જેને નિમિત્ત છે એટલે ચૂનાને નિમિત્ત ભીત છે, એવા પોતાના શ્વેત ગુણથી ભરેલા સ્વભાવના પરિણામ વડે ઉત્પત્તિ થકી પોતે તો એ સફેદ રૂપે પરમે છે, પણ એમાં એક ભીત નિમિત્ત છે. પણ નિમિત્તના સદભાવમાં પણ પોતાનું શ્વેતપણું ચૂનો કદી છોડતો નથી. છતાં કહેવાય કે આ ચૂનાથી ભીત સફેદ થઈ ગઈ. કથન માત્ર આવ્યું તો આપણે 5મા કળશમાં વ્યવહાર એટલે કથન માત્ર. સ્વભાવના પરિણામ વડે ઉત્પત્તિ થકી પરદ્રવ્ય જેને નિમિત્ત છે, ચૂનાને નિમિત્ત પરદ્રવ્ય ભીત છે, એવી ખડી. એક મુમુક્ષુભાઈ અત્યારે આવ્યા હતા મારી પાસે, કે અમે તો નવા છીએ, કઈ અમે કઈ શાસ્ત્રનો અધ્યયન કે અભ્યાસ કે કાંઈ નથી, પણ આ તમે બે વિદ્વાન જે વાત કરો છો એ વાત તો સાવ સીધી સાદી અમને સમજાઈ જાય છે. લોકોને કેમ સમજાતી નથી? મેં કહું તમારા લોકોનું શું કામ છે? તમારે કઈ કામ છે? એની હારે ભાગીદારી છે? કોઈ સમજે તો એની યોગ્યતાથી સમજશે, નહીં સમજે તો ચિંતા કરો માં પરદેવીની કોઈ નહીં. તમારું કરી લ્યો અને પોતાનું કરીને ભાગી જાઓ. કેટલાકને આવી બહુ વાતો કરવાની ટેવ હોય છે, બહુ ટેવ હોય. આવી સીધી વાત સમજાતી નથી. પણ તું સમજી લે ને પેલા, તારું તો હજી સમજવાનું અધૂરું છે, ત્યાં બીજાની ચિંતા કરવા માંડ્યો. એની હારે કોઈ પાર્ટનરશીપ ડીટ તો છે નહીં કે ડેબિટ નોટ આવે, ન સમજે તો આવે. ચંદુભાઈ, એવી કોઈ અનંત કાળથી ટેવ પડી ગઈ છે પરનું લક્ષ કરવાની. અને આમ કર્યું ને આમ કે છે ને તારે શું લેવા દેવા પરની હારે? પણ એ જાતની યોગ્યતા વાળા જેવો હોય છે. અહીંયા કે છે શ્વેત ગુણથી ભરેલી, એવા પોતાના શ્વેત ગુણથી ભરેલા સ્વભાવના પરિણામ વડે ઉપતિ થકી પેલા ભીત આદિ નિમિત્ત હતું, હવે ખડી નિમિત્ત થાય છે. ખડી જેને નિમિત્ત, ભીતને, ખડીને ભીત નિમિત્ત ને ભીતને ખડી નિમિત્ત. આ નિમિત્ત નૈમિત્તિક સંબંધ થી જોતા, નિમિત્ત નૈમિત્તિક સંબંધથી જોતા ખડી ભીતને સફેદ કરે છે એવો વ્યવહાર ઉભો થાય છે. કેશે હમણાં ખડી જેને નિમિત્ત છે ભીતને, એવા પોતાના ભીત આદિના સ્વભાવના પરિણામ વડે ઉપજતા ભીત આદિ પરદ્રવ્ય પોતાના ખડીના સ્વભાવથી ભીત આદિ પરદ્રવ્યને પોતાના એટલે ખડીના સ્વભાવથી શ્વેત કરે છે. વાત આવી નિમિત્ત નૈમિત્તિકની, પણ કરે છે એમ આવ્યું. અહીંયા કરતા નથી, નિમિત્ત કરતા છે. સ્વભાવથી શ્વેત કરે છે એમ વ્યવહાર કરવામાં આવે છે. લ્યો શું કહ્યું કે એક તો શ્વેત ગુણથી ભરેલો ચૂનો,
પોતાના સ્વભાવે પરિણમે છે. એ ભીત આદિ પરિણામે પરિણમતા ભીતને પરિણમાવતો નથી અને ભીત ચૂનાને પરિણમાવતી નથી. બે ભિન્ન ભિન્ન દ્રવ્ય છે, પણ પરસ્પર નિમિત્ત દેખીને ઉપચાર કરવામાં આવે છે. એ ઉપચાર સાચો લાગે છે તો અજ્ઞાન છે. એક જ પર્યાયમાં નિશ્ચય વ્યવહાર ઉતારે છે. ભીત આદિના સ્વભાવના પરિણામ વડે ઉપજતા ભીત આદિ પરદ્રવ્યને પોતાના ખડીના સ્વભાવથી સેટ કરે છે. એમ વ્યવહાર કરવામાં આવે છે. એમ વ્યવહારથી કહેવામાં આવે છે. કરતી નથી. કરે તો દ્રવ્યનો નાશ થઈ જાય એમ તો આવી ગયું. ભીતને સફેદ કરે તો ચૂનાનો નાશ થાય. એ વાત લક્ષમાં રાખતું. એ લક્ષમાં રાખીને વાંચ વ્યવહારની વાત, તો તને વાંધો નથી કાંઈ. પણ વ્યવહારનો પક્ષ અનાધિકારનો છે. નિશ્ચયની વાત ઉપર એનું જોર આવતું નથી. એ સત્યાર છે એમ એને પોતાથી નિર્ણય કરીને એ પાકો નિર્ણય કરતો નથી. અહીંયા કહે છે સ્વભાવથી શ્વેત કરે છે. કોણ? ચૂનો ભીતને સફેદ કરે છે એમ શબ્દ વાપરો. જો અહીંયા કરે છે લખ્યું કે નહીં? તમે કહો બે દ્રવ્ય વચ્ચે કરતા કર્મ નથી સંબંધ. અરે બે દ્રવ્ય વચ્ચે કરતા કર્મ સંબંધ હોય તો ચૂનાનો નાશ થાય. એ તો પેલા કહેવાય ગયું. એ કેમ ભૂલી ગયો તું? આ કરે છે એટલે નિમિત્ત કરતા. નિમિત્ત માત્ર છે. એ સફેદ ચૂનો ભીતને સફેદ કરી શકે નહીં, પણ સંયોગ સંબંધ જોઈને નિમિત્ત નૈમિત્તિક સંબંધ દેખીને એવો ઉપચાર કરવામાં આવે છે. એમ વ્યવહાર કરવામાં આવે છે. ચૂનો ભીતને સફેદ કરે છે એમ પરસ્પર નિમિત્ત છે, કર્તા કર્મ સંબંધ નથી. કર્તા કર્મ સંબંધ નો તો વિચ્છેદ નાશ પેલા કર્યો કે તો દ્રવ્ય નાશ થઈ જાય એમ વ્યવહાર કરવામાં આવે છે. આ ખડીની પર્યાયના વ્યવહારની વાત થઈ. હવે જ્ઞાનની પર્યાયનો નિશ્ચય જે હતો એ જ જ્ઞાનની પર્યાયનો વ્યવહાર સમજાવવામાં આવે છે. એક જ જ્ઞાન ગુણની પર્યાયનો નિશ્ચયની વ્યવહાર સમજી જાય એટલા માટે બાકીના ગુણોનું વિવેચન આપણે કરતા નથી. એક પર્યાયનો નિશ્ચય ને એ જ પર્યાયનો વ્યવહાર એક પર્યાયમાં સમજી જાય તો એ રીતે ચારિત્ર ગુણની પર્યાય, શ્રદ્ધાની પર્યાય, દેખવાની પર્યાય, એમ 4 પર્યાય કહે છે. તેવી રીતે જે દ્રષ્ટાંત કહ્યું તેવી રીતે જ્ઞાન ગુણથી ભરેલા સ્વભાવ વાળો ચેતીતા પણ, જ્ઞાયક પણ, જાણનારો આત્મા પણ પોતે પૂતગલ આદિ પરદેવના સ્વભાવે નહીં પરિણમતો થકો. પૂતગલ ભલે નિમિત્ત છે જ્ઞાનમાં, પણ ઉપાદાનપણાનો નાશ થઈને ઉપાદાન નિમિત્તપણે થઈ જાય, નિમિત્તપણે પરિણમી જાય એમ કોઈ કાળે બનતું નથી. એમ કહે છે પોતે શરૂઆતમાં બેદરીની ભિન્નતા સિદ્ધ કરે છે, પછી નિમિત્ત નૈમિત્તિક સંબંધની વાત કરે છે એટલે ભૂલ ન પડે કોઈને. પોતે પૂતગલાદિ પરદેવના સ્વભાવે નહીં પરિણમતો થકો. જ્ઞેયના સંબંધે જ્ઞાન પરિણમતું જ નથી, રૂપ થતું જ નથી, નહીં પરિણમતો થકો. જ્ઞાન તો આત્માને જાણતું પરિણમે છે, જ્ઞેયને જાણતું પરિણમતું નથી. જ્ઞેય જ્ઞેયમાં છે ને જ્ઞાન જ્ઞાનમાં છે. પૂતગલાદિ પરદેવના સ્વભાવે નહીં પરિણમતો. એ જ્ઞેય રૂપ જ્ઞાન થતું નથી. એ જ્ઞેય રૂપે નહીં પરિણમતું જ્ઞાન. જેમ ચૂલનો કાળી ભીત રૂપે પરિણમતો નથી
એમ જ્ઞાન પણ પરદ્રવ્યની હાજરીમાં પણ પરદ્રવ્ય રૂપે પરિણમતું નથી અને પરદ્રવ્યને પરિણમાવતું પણ નથી. એમ કે છે, બે વાત કરે છે. નહીં પરિણમતો થકો અને પૂતગલાદી પરદ્રવ્યને પોતાના સ્વભાવે નહીં પરિણમતો થકો, જળને ચેતન રૂપે પરિણમાવી શકતો નથી. જળ ચેતનને જળ રૂપે ન પરમાવે અને ચેતન જળને ચેતન રૂપે ન પરમાવી શકે. જળનું પરિણમન જળથી છે, ચેતનનું પરિણમન બે દ્રવ્ય ભિન્ન ભિન્ન છે. પણ સંયોગ સંબંધ દેખીને નિમિત્ત નૈમિત્તિક સંબંધ કહેવામાં આવે છે. એ વાત વ્યવહારની વાત છે. વ્યવહાર પણ સારો સમજવા જેવો છે. વ્યવહાર સમજે ને તો વ્યવહાર ખોટો લાગશે. વ્યવહારની સાચી સમજણ થશે ત્યારે વ્યવહાર જૂઠો લાગશે. પણ ક્યારે કે નિશ્ચય સાચો લાગે ત્યારે. વજન નિશ્ચય ઉપર છે. જેને નિશ્ચય સત્યાર્થ લાગ્યો છે એને વ્યવહાર અસત્યાર્થ લાગ્યા વિના રહેતો નથી. પણ જેને નિશ્ચયનું જ્ઞાન ભાન નથી એને વ્યવહાર જૂઠો હોવા છતાં નિશ્ચયનો એને ખ્યાલ નથી એટલે વ્યવહાર નિશ્ચયરૂપ થઈ પડે છે, સાચો લાગે. જ્યારે નિશ્ચય સાચો લાગશે ત્યારે વ્યવહાર જૂઠો લાગશે. એમને અધરથી વ્યવહાર જૂઠો લાગશે તો ટકશે નહીં. પોતે થોડીક વાર ટકશે, પછી પાછો કાલ ફરી જશે. પણ નિશ્ચયનું જેને ભાન થઈ ગયું કે એક દ્રવ્યને બીજા દ્રવ્યને નિમિત્ત નૈમિત્તિક સંબંધનો પણ અભાવ છે, જ્ઞાતાજ્ઞેયનો સંબંધનો પણ અભાવ છે, અંદરમાં જ્ઞાતાજ્ઞેયના ભેદનો પણ અભાવ છે. આત્મા જ્ઞાતા, આત્મા જ્ઞેય ને આત્મા જ જ્ઞાન છે. ત્રણ ભેદ પણ વસ્તુમાં નથી. પૂતગલાદિ પરદ્રવ્યને પોતાના સ્વભાવે નહીં પરિણમતો થકો. ચેતન પૂતગલને પોતાના સ્વભાવે જ્ઞેયને જ્ઞાનમય કરી શકતો નથી. જડ જ્ઞેય એને જ્ઞાન એટલે આત્મા પોતે એને ચેતન રૂપે પરિણમાવી શકતો નથી. પૂતગલાદિ પરદ્રવ્ય જેને નિમિત્ત છે. હવે જ્ઞાનમાં પૂતગલ નિમિત્ત છે. નિમિત્ત એટલે સંયોગ, ઉપાદાન એટલે સ્વશક્તિ, નિમિત્ત એટલે પરયોગ, પર સંયોગ, સંયોગ નું નામ નિમિત્ત છે. એ પણ ભેદથી જોતો પરસ્પર નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. આમ જ્ઞાનને અભેદમાં જોઈ લ્યો ને જ્ઞાનનો ભેદ દેખાતો નથી તો ઓલું કઈ દેખાતું નથી તો નિમિત્ત પણ નથી. અંદરમાં જઈને અભેદ આત્માને જાણે છે ત્યારે ગુણ ગુણીનો ભેદ નથી પડતો તો નિમિત્ત નૈમિત્તિક સંબંધ દેખાતો નથી. પૂતગલાદિ પરદ્રવ્ય જેને નિમિત્ત છે, જેને એટલે ચેતિતાને, જ્ઞાયકને, આત્માને નિમિત્ત છે. કોણ નિમિત્ત છે? પૂતગલ. એવા પોતાના જ્ઞાન ગુણથી ભરેલા સ્વભાવના પરિણામ વડે ઉપજતો થકું. નિમિત્તના સદભાવમાં પણ પોતાનો સ્વભાવ છોડતો નથી. આત્મા જ્ઞાન ગુણ પણ જ રહે છે, જ્ઞાન રૂપે પરિણમે છે. નિમિત્તના સદભાવમાં કે નિમિત્તના અસદભાવમાં જ્ઞાન પોતાને જાણવાનું છોડતું નથી. એમ કે વ્યવહાર કયો એટલે પરને જાણે છે એમ નથી. એ તો કેવા માત્ર છે, કથન માત્ર. એવું ને, વ્યવહાર એટલે કથન માત્ર. નિશ્ચયને ખોટો પાડીને વ્યવહાર ઉભો થાય.
કે નિશ્ચયને જાણે વ્યવહારને ખોટો જાણે, વ્યવહાર સાચો ન જાણે એને. ભરેલા સ્વભાવના પરિણામ વડે ઉપજતો થકો ચેતિતા જેને નિમિત્ત છે, પૂતગલને. પૂતગલને ચેતિતા નિમિત્ત છે, ચેતિતાને પૂતગલ નિમિત્ત છે. પરસ્પર નિમિત્તની વાત કરે છે. કર્તા કર્મ સંબંધનો તો નિષેધ કરી નાખ્યો. હવે નિમિત્ત નૈમિત્તિક સંબંધનો વ્યવહાર બતાવે છે. એક જ પર્યાયમાં નિશ્ચય વ્યવહાર. ચેતિતા જેને નિમિત્ત છે એવા પોતાના પૂતગલ આદિના સ્વભાવના પરિણામ વડે ઉપજતા થતા પૂતગલ આદિ પરદ્રવ્યને પોતાના સ્વભાવથી જાણે છે એમ વ્યવહાર કરવામાં આવે છે. એટલે જાણે છે, જાણે તો છે ને, જાણે છે એટલે શું? કે જ્ઞાન પોતાને જાણતા જાણતા પરદ્રવ્યનો પ્રતિભાસ દેખીને એને જાણે છે એમ ઉપચાર કરવામાં આવે છે. જ્ઞાન પોતાને જાણવાનું છોડીને પરને જાણે એવો વ્યવહાર ઉભો નથી થતો. તો અજ્ઞાન થઈ ગયું. અજ્ઞાનમાં નિશ્ચય વ્યવહાર ન હોય. જ્યારે નિમિત્ત હોય સામે ત્યારે પણ જ્ઞાન પોતાના સ્વભાવે પરિણમે છે, નિમિત્તના સ્વભાવે પરિણમતું નથી, નિમિત્તના લક્ષ્ય પરિણમતું નથી. એ તો પોતાના સ્વભાવે પરિણમતું જ્ઞાન કે જેમાં ઉદ્ગલ આદિ પરદ્રવ્ય પ્રતિભાસે છે, પ્રતિબિંબિત થાય છે, ઝળકે છે. તેથી એમ કહેવામાં આવે છે કે જ્ઞાન પરને જાણે તે વ્યવહાર છે, ખરેખર પરને જાણતો નથી.